પોરબંદરના શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી પોરબંદરની બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને દર ગુરુવાર તથા દર રવિવારના રોજ પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે, ત્યારે તેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પણ સહભાગી બન્યા હતા। વિક્રમ સંવત 2082ના પ્રથમ ગુરુવારે ટ્રસ્ટ દ્વારા ચાલતી પૌષ્ટિક આહાર વિતરણ વ્યવસ્થામાં પોરબંદર જિલ્લા ભાજપના સેવાભાવી પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે જોડાયા હતા અને દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછી દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ડોક્ટર ચેતનાબેન દ્વારા સંસ્થાને આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ ડોક્ટર ચેતનાબેન તિવારીનો આભાર વ્યક્ત કર્યો હતો। 2082ના રોજ તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અવિરત સેવા ચાલે છે ગુરુવારે અને રવિવારે, તો આજરોજ ભાવસીજી હોસ્પિટલમાં અને લેડી હોસ્પિટલમાં સુખડી વિતરણ અને ફ્રૂટ વિતરણ અને દર્દીઓની સેવા કરવાનો જે મોકો મળ્યો, એના માટે થઈને હું તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોને, અશોકભાઈ, સંદીપભાઈ અને અન્યનો આભાર માનું છું અને નવું વર્ષ સૌ પોરબંદર જિલ્લાવાસીઓનું ખૂબ સુખમય અને આરોગ્યપ્રદ નીકળે એવી શુભેચ્છા આપું છું। અને ખરેખર દર્દી નારાયણની સેવા કરવી એ ખરેખર બહુ મોટી પહેલ છે। જો દર્દી છે એને બધી રીતે દુઃખ હોય કે પોતાના શરીરથી ફિઝિકલ અને એ સમયે જો આપણે આવીને આપણો થોડોક પણ લાગણીનો ફાળો આપીએ તો ખરેખર આ દર્દી નારાયણની સેવા છે એ ઈશ્વર એનાથી ખૂબ જ ખુશ થાય છે। સાચે જ આજે હું આ તિરુપતિ સેવા ચેરિટેબલનો ખરેખર આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।